હવે જાય છે કચ્છ સફેદ રણમાં. સામે છે ને અમારી ગાડી છે અને ફૂલ અત્યારે ઠંડી છે અહીંયા કચ્છમાં. અમારી ગાડી જોવામાં નીકળે છે. જો અમારી ગાડી વી આવે બરાબર કચ્છમાં જવા સફેદ રણમાં. ફૂલ ફેસિલિટી આપે, એસી નોન એસી બધું આમ જાવ ને આંધી રાખેલા તો બીજા જેવું છે ને મારા ઘરે નહીં એ સફેદ રણમાં જવા માટે છે ને અહીંથી પહેલાં ટિકિટ બારીયાથી ફોર્મ લેવું પડે. આ રીતનું છે ને ફોર્મ ભરવાનું હવે લખ્યું ફોર્મ લઈ લેવાનું પછી ફોર્મ ભરી દેવાનું. ફોર્મ પૂછે એનું લાઈ શું લેવાનું ફોર્મ તો આપો. ખબર પડી જાય એને ઇનફેક્ટ તમે બધી અરેન્જ કરો એડજસ્ટ કરો અમારી બસ છે ને ફાઇનલ સફેદ રણમાં જવા માટે નીકળી ગઈ છે. જો આ રીતના બધા પેસેન્જરો બેસી ગયા છે. અમે પણ જુઓ મિત્રો નમસ્કાર, કેમ છો બધા મજામાં ને? આપણે જાય છે સફેદ રણમાં કચ્છ અને કચ્છની દેખાતા કચ્છની દેખા અને કચ્છ છે ને 12 માસ મિત્રો તમે જોઈ શકો છો. કચ્છનું અત્યારે તમને રણનો થોડીક તમને ઝલક દેખાડીએ. આમ મેં જે દેખાય ને ત્યાં જવાનું છે. તો અમે કચ્છના સફેદ રણમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને બસ નહીં દેખા તો ખુશ નહીં દેખા. ગુજરાતની કચ્છ તો સફેદ રણ છે ને અહીંયા છે ને જેને પાઘડી છે, ચણિયા ચોળી છે, આ છે બધું તમે પહેરીને અહીંયા છે ને રાસ ગરબાના અહીંયા થાય છે. ઉત્સવ છે અમે અત્યારે દિવસના આવેલા છીએ અને આ રણ ઉત્સવ તમે જોઈ શકો. કચ્છનો છે ને 12 માસ. કચ્છ નહીં દેખા તો ખુશ. જે ભરતને ચણિયા છોલે ને એવું દેખાય છે. જો તમે આ રીતે સફેદ રણમાં મારી પાછળ જે દેખાય ને એ કચ્છનું સફેદ રણ છે. તમે જોઈ શકો છો પાછળ જે છે ખબર ને. આજે અમે કચ્છમાં આવેલા છીએ રણ ઉત્સવમાં અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ખુશ્બુ હે ગુજરાતથી. અને કચ્છડો 12 માસ મિત્રો. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તમને સ્ટેપ પાછળ જો ઓલો મિત્ર જો હાથમાંથી વયું જાય ને એ પછી છૂટી જાય, પછી પકડવું બહુ મુશ્કેલ થઈ જાય છે. ફૂલ ઠંડો પવન છે અત્યારે.